આજે તો ઉઠીને બ્રશ કરીને મમ્મી પાસે બે ગઈ. મમ્મીને કીધું ચા તો બનાવી દે. મમ્મી ઘડિયાળમાં જોઈને કે ટાઈમ તો જો કેટલો થયો. મેં કીધું હવે બનાવી દે ને ચા. તો કે સારું હાલ, હનીસ્કા ને હિંચકાવતો હોય કે હું ચા બનાવી દઉં. મેં કીધું હા હું હિંચકાવું હું, તું મને ફટાફટ ચા બનાવી દે પછી તારી રસોઈ કરજો. તો કે હા હવે બાર બપોરે ઉઠીને એક તો ઓર્ડર કરો. મેં કીધું હા હવે બસ લે. પછી તો આપણે ચા આવી ગયો ને હિંચકાવતા હિંચકાવતા આપણે પી લીધો ચા પી લીધો ને પછી આપણી હનીસ્કા ઉઠી ગઈ. તો મેં કીધું હાલો હનીસ્કા બેન આપણે બા પાસે જાય. બા નવરા થઈ ગયા, ફોન જોઈ નકરો ફોન જ જોવે. હાલો હાલો બેન. હા ફઈ આરુડી દી ભત્રીજી આરુડી પૂછ ને પીપળો મળી જાય કાંઈ કામ નમરે ફઈ ભત્રીજી રખડવા સિવાય માં ચકડો. આવું તો રોજ સાંભળવાની ટેવ પડી ગઈ છે. પછી મેં મમ્મીને કીધું મને ખીચી બનાવી દે ને મને ખાવી છે. તો પરાણે એક તો ખીચી બનાવી દીધી ને આપણને દીધી નહીં કે હાથે લઈ લે કે એક તો કંઈ કામ કરવું નહીં. પછી તો હું આપણે તો લઈ લીધી હાથે. તો આપણે કંઈ કામ કરતા હોય કંઈ કહેવાય તો નહીં, વળી આપણને ખીજાય. ત્યારબાદ બધા તો દુકાનમાં મીટિંગ કરીને બેઠા હતા. મેં કીધું હા હું મીટિંગો કરીને બેઠા હો. અને બધા વાતું કરતા હતા. મેં ભાઈને કીધું હાલ ને ભાઈ આજ તો આપણે બારે ફરવા જાય. તો કે તારે તો કે રોજ ઉઠીને ફરવા જવું જોઈએ. મેં કીધું હાલ ને હવે લઈ જાને. તો કે સારું હાલો તૈયાર થઈ જાવ. પછી તો અમે તૈયાર થઈને નીકળી ગયા. ને બાપ દીકરી જો ગાડીમાં રાહ જોતા હતા. ને પછી અમે ગાડી કાઢીને નીકળી પડ્યા. એક જ લાઈફ હે, ફરવા તો જોઈએ ને. મેં ભાઈને કીધું તો ભાઈ કે હા તારે ફરવું જોઈએ. લોકેશન જોઈને તમને તો ખબર પડી જ ગઈ છે આજે અમે કઈ સાઈડ આવ્યા. અંદર પહોંચીને આપણે ભાઈને પકડાવી દીધી હનીસ્કા ને ભાભીને પકડાવી દીધો ફોન. મેં કીધું ભાભીને બધા સીન લેજે અને એકો એક સીન લેજે. ભાભી કે હાલ હવે તું હાલવા માંડ હું તારો સીન લઈ લો. મેં કીધું હા મારો સીન તો પહેલા લેજે. તમને લોકોને ખબર છે ગાઈઝ આપણા રાજકોટમાં જલપરી આવી છે. પણ જલપરી તો પછી પહેલાં તો અહીંયા જાત જાતના સસલા બતાવું કેવા સરસ હતા. જુઓ એકથી એક એવા મસ્તીના સસલા હતા. અને અંદર જતા જ આપણે હે ને ફોટોશૂટનું આવી ગયું. મેં કીધું ભાભી લે મારો વિડીયો લઈ લે, અહીંયાથી ફોટો પાડતા તને નહીં આવડે. તો આપણે તો મસ્ત મજાનો વિડીયો લઈ લીધો. ને આવું બધું તો આપણને બહુ ફાવે. એન્ટર થતા જ માછલી ઘર હતું. એટલે ભાઈ તો માછલી બતાવતો હતો હનીસ્કાને અને આપણને તો મસ્તીની માછલી દેખાઈ ગઈ. મેં ભાભીને કીધું ભાભી આનો મારો વિડીયો લે. ને પછી આગળ ગઈ ને તો બાગડાવાળું હતું. મેં કીધું આ શું હે ક્યાંક હાલો આપણે જોઈ. અમે થોડાક આગળ અંદર ગયા ને તો ત્યાં તો ચકલી એવું બધું હતું. મેં કીધું અહીંયા તો નઈત નવું જોવા મળે. હાલો હાલો હજી આગળ જાઉં તો નઈત નવું ક્યાંક જોવા મળશે. ત્યારબાદ અમે થોડાક આગળ ગયા ને તો ત્યાં આર્ટિસ્ટ હોય ને એ બધા પેન્ટ કર્યા હોય ને એના પોસ્ટર હતા. મેં કીધું વાહ વાહ. અને પછી તો અમને મળી ગઈ અમારી જલપરી. મેં કીધું હાલો હાલો આપણે જલપરી પાસે જતા આવી. અને એ તો આપણને હાઈ કરતી હતી તો આપણે એને હાઈ કરી દીધું સામે. અને પછી અંદર તો હે ને મેજિક શો હતો. આપણે મેજિક શો પણ જોઈ લીધો થોડો ઘણો, બહુ ન જોયો પણ આપણે નાના નથી ને એટલે આવું ન ગમે આપણને જોવું. એટલે આપણે થોડું ઘણું જોઈને હાલતા થતા હતા ને તો આપણને પીળા કલરનો ડાગલો જોવા મળી ગયો. ને એ આપણને જોઈને એટલો શરમાતો હતો ને તો મને તો એટલી હસી આવતી હતી ને વાત જ જવા દો. પછી તો હે ને ભાઈ પાસે ગયો ને ભાઈ તો ન્યાય મને ગોતે કુંજુ ક્યાંય ગમે. કીધું આય રહી તારી સામે જ છું. અમે પીળા ડાગલાને મળીને અમે તો નીકળી ગયા ઘર તરફ જવા. મેં ભાભીને કીધું મેં ભાભી અહીંયા તો આપણો વિડીયો લે. તો વિડીયો લેતી હતી ને તો બધા આડા આવવા માંડ્યા ને મારો વિડીયો હરખો આવ્યો જ નહીં. જો એક પછી એક બધા આવતા હતા. મેં કીધું મારો આખો વિડીયો બગાડ નાખ્યો. અને પછી તો મૂડ ઓફ કરીને આપણે તો નીકળી ગયા આપણા ઘર તરફ જવા. મેં કીધું એક વિડીયો હારો ન આવવા દીધો, નકર આડા નાડા બધા આવી ગયા. અને તમે લોકો અહીંયા આવજો, બહુ મસ્ત મજાનું હે બધું. ડેકોરેશન એટલું મસ્ત હે. અને બારે નીકળીને જોયું ને તો શેરડી વેચાતી હતી. મેં કીધું હવે તો સંક્રાંત આવશે એટલે આવું બધું વેચા હે. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા વ્લોગ સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો.